નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજરોજ પૂરા ભારત વર્ષમાં જે રાજકીય પરીક્ષા એટલે કે જે ચૂંટણી કહેવાય તેના પડઘમ એ શાંત થઈ ગયા છે. ત્યારે એક વિચાર આવ્યો કે જે આ જે રાજકીય પરીક્ષા જે ચૂંટણી છે તેનું પરિણામ એ થોડો સમય માટે લટકાવી રાખવામાં આવે અને આ પરિણામ ઉપર નોર્મલાઇઝેશન સિસ્ટમ દાખલ કરવામાં આવે. આ પરિણામ જે છે એની મેરિટ યાદી બનાવવામાં આવે અને જે પણ લોકોને આમાં વિસંગતતાઓ લાગે છે, જે પણ લોકોને ગેરરીતિ થયું લાગે છે, એ લોકો હાઈકોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટ સુધી જાય અને જે નેતાઓ છે એ રોડ ઉપર આવી ધરણા કરે, પ્રદર્શન કરે, આંદોલનો કરે અને જે બહાદુર પોલીસ છે એ બહાદુર પોલીસ એમની પર લાઠીચાર્જ કરે અને ત્યારબાદ જે લોકો કોર્ટમાં ગયા છે તેને 1 વર્ષ પછી એનો નિર્ણય આવે કે આ જે પરીક્ષા છે એ રાજકીય પરીક્ષા અમે રદ કરીએ છીએ અને આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે. જી હા, તો જ મને એવું લાગી રહ્યું છે કે વર્તમાનના જે વિદ્યાર્થી